નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે ગુજરાતમાં એપ્રિલની આ તારીખોમાં માવઠાની આગાહી કરી છે। જે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદ થશે। જે અંબાલાલ પટેલે આગાહી પ્રમાણે ગુજરાત સહિત દેશોના કેટલાક ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે। જે ક્યાંક જિલ્લાઓમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરતા જણાવ્યું છે। અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે ગુજરાતમાં એપ્રિલની આ તારીખોમાં માવઠાની આગાહી કરી છે। જે કઈ જિલ્લાઓમાં માવઠા થશે તે વિશે પણ આગાહી કરતા જણાવ્યું છે। જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં 12 થી 18 તારીખો મોટા પલટો આવવાની શક્યતા છે। જે કારણે પ્રીમિયમ એક્ટિવિટી થશે, જેના કારણે ગુજરાત સહિત દેશોમાં કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। જે ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ, ક્યાંક ધીમો છાંટા પડવાની પણ શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। જે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાત ભાગોમાં પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાત ભાગોમાં માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। હવામાન નિષ્ણાત મોટી આગાહી કરતા જણાવી છે 12 થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાત ભાગોમાં માવઠું થવાની પણ શક્યતા છે। જે અંબાલાલ પટેલે આ સાથે હવામાન પલટો આવવાની પણ આગાહી કરી છે। જેમાં તેમણે જણાવ્યું છે કે કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્ર ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। ગુજરાતના ઘણા ભાગો વિસ્તારોમાં ક્યાંક વરસાદના છાંટા, ક્યાંક પવન ફૂંકાવાની શક્યતા પણ છે। જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે અને કચ્છ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। જે અંબાલાલ પટેલે હવામાનમાં મોટો ફેરફાર થવાની પણ શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।